चलो स्क्रीन शेर करो, આપણે સ્ટાર્ટ કરીએ। હા, બરાબર। ચાલો આપણે ગઈકાલે જોયેલું હતું કે અરુણ કૃષ્ણમૂર્તિ 17 જ વર્ષના હતા ત્યારે એનજીઓ EFI ની સ્થાપના કરી હતી, બરાબર ને। અને પોતાના મિત્રોની સાથે મળીને ચેન્નઈ, હૈદરાબાદ, દિલ્હી, કોઈમ્બતુર, પોંડિચેરીમાં બધા વોટર બોડીઝ હોય તે બીચીસ, ઝૂસ ક્લીન કરે, ટ્રીઝ પ્લાન્ટ કરે, પીપલને એજ્યુકેટ કરે થ્રુ સ્ટ્રીટ પ્લેસ ને પેલે પેપર બેગ પણ બનાવે, બરાબર। જે પહેલા ક્વેશ્ચન હતો કે બાળક તરીકે ને કયો અનુભવ એવો હતો કે જેથી તમને આ કામ કરવાની પ્રેરણા મળી। ને પહેલી એક્ટિવિટીમાં શું છે, તેની ઘરની બાજુમાં જે લેક છે એક સમયમાં ખૂબ જ સુંદર હતું, બરાબર। પક્ષીઓ, સ્નેક, ફ્રોગ્સ બધા જ ત્યાં આવતા, પરંતુ તે હેવીલી પોલ્યુટેડ થયું હતું, એટલે સાથે બધા મિત્રો સાથે મળીને તેને એ ક્લીન કર્યું હતું। એ એની ફર્સ્ટ એક્ટિવિટી હતી, બરાબર ને। સેકન્ડ ક્વેશ્ચન, વોટ કાઇન્ડ ઓફ સપોર્ટ did you get from your parents and teachers? કે પેલો જર્નાલિસ્ટ એને ક્વેશ્ચન પૂછે, સેકન્ડ ક્વેશ્ચન તેના ઇન્ટરવ્યુમાં, કે તમને તમારા પેરેન્ટ્સ અને ટીચર્સ તરફથી કયા પ્રકારનો સપોર્ટ મળ્યો હતો? વોઝ ધેર એની કોન્ફ્લિક્ટ બિટવીન સ્ટડી ટાઈમ એન્ડ એક્ટિવિટીઝ? શું તમારો જે અભ્યાસ કરવાનો સમય હતો અને આ બધી એક્ટિવિટી કરવાનો સમયમાં કંઈક વિસંગત, કંઈક ઘર્ષણ, કંઈક મૂંઝવણ જેવું થતું હતું? કેમ કે કોઈ પણ વ્યક્તિ જ્યારે આ પ્રકારનું કામ કરે, આ પ્રકારનું, બરાબર છે, ત્યારે એ પોતે સ્ટડી કરતા હોય, કેમ કે 17 વર્ષના હતા, સ્ટડી કરતા હોય ને આ બાજુ આ બધી એક્ટિવિટી બી ચાલુ રાખવી, તો બંને ચાલુ રાખવી પડે, એમાં કોઈ પ્રોબ્લેમ થતો ન હતો? ચલો હવે આન્સર આપે છે, બરાબર। આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ who understood that my interest was the environment. શું કહે છે કે મારા પેરેન્ટ્સ એકદમ સપોર્ટિવ છે, મને ખૂબ જ હેલ્પ કરે છે, મને ટેકો આપે છે, સપોર્ટ કરે છે। who understood that my interest was the environment, અને તેઓ સમજી જ ગયા હતા કે મને પર્યાવરણમાં ખૂબ જ રસ। શું કહે છે કે મારા પેરેન્ટ્સ એકદમ સપોર્ટિવ છે, બાળકો અહીં હું થી કનેક્ટ કરેલું છે। આઈ હેવ સપોર્ટિવ પેરેન્ટ્સ હુ દેખાય છે, હુ નો મીનિંગ હું થી કનેક્ટ કરેલ જે, કે જે અથવા તો જે, બરાબર। તો એ ગ્રામરનો ટોપિક કયો? ડેસ્ક્રાઇબિંગ કયો આવશે? ડેસ્ક્રાઇબિંગ, ચલો હું કોના માટે વપરાયેલું છે અહીં? વેરી ગુડ, પેરેન્ટ્સ એટલે પર્સન, બરાબર ને, એટલે ડેસ્ક્રાઇબિંગ પર્સન કહેવાય। શું કહેવાય? ડેસ્ક્રાઇબિંગ પર્સન। લેંગ્વેજ ફંક્શનમાં આ પ્રકારનું સેન્ટેન્સ આપેલું હોય ને ઓપ્શનમાં હોય પેલા ટેબલ આપેલા હોય ને એ અને બી, હું થી કનેક્ટ કરેલું હોય તો સમજી લેવાનું હું મનુષ્ય માટે વપરાય, ડેસ્ક્રાઇબિંગ પર્સન। મારા પેરેન્ટ્સ ખૂબ જ સપોર્ટિવ છે ને ત્યાં સમજી ગયા હતા કે મને પર્યાવરણમાં ખૂબ જ ઇન્ટરેસ્ટ હતો। They have never stopped me from doing what I want. What I want. They have never stopped me. તેઓ મને કદી અટકાવ્યો નથી, કદી મને સ્ટોપ કર્યો નથી, ફ્રોમ ડુઈંગ વોટ આઈ વોન્ટ। હું જે કંઈ પણ કામ કરવા માંગુ છું એ કામ કરવામાં મારા મમ્મી પપ્પાએ કોઈ દિવસ મને અટકાવ્યો નથી। એટલે મારા મમ્મી પપ્પાને મારા પર એટલો બધો વિશ્વાસ છે કે હું કોઈ દિવસ એવું કામ નહીં કરું કે જેથી મારા મમ્મી પપ્પાનું અપમાન થાય। On my part, I also made sure that I did not fail my parents in any way. આગળના વાક્યમાં છે ને મારા મમ્મી પપ્પા મને કોઈ પણ કામમાં કદી અટકાવતા નથી, એટલે સામે આપણી બી સ્યોરિટી પેરેન્ટ્સને આપવી પડે
ગેરંટી આપવી પડે, ખાતરી આપવી પડે. ઓન માય પાર્ટ, મારા તરફથી પણ હું જોઉં તો આઈ ઓલ્સો મેડ શ્યોર ધેટ, મેં પણ મારા પેરેન્ટ્સને એટલી ખાતરી આપી હતી કે આઈ ડીડ નોટ ફેલ માય પેરેન્ટ્સ ઇન એની વે, હું કોઈ પણ સંજોગોમાં મારા પેરેન્ટ્સને નિષ્ફળ નહીં થવા દઉં. એટલે કે મારા પેરેન્ટ્સનું માથું ઝૂકી જાય, એનું નામ બદનામ થાય એવું કોઈ પણ કામ કોઈ દિવસ કરીશ નહીં. એવી શ્યોરિટી અરુણે એના મમ્મી પપ્પાને આપી હતી. એટલે જ એના મમ્મી પપ્પાએ કોઈ દિવસ એને અટકાવ્યો નથી. આપવી જ પડે ને શ્યોરિટી. આપણે બી ઘણા બધા કામ કરવા માંગતા હોય, પણ પેરેન્ટ્સ આપણે અમુક કામમાં પરમિશન આપતા હોય ને અમુક કામમાં ટોકતા હોય, બરાબર ને? જે ટોકતા હોય તો ખબર પડી જાય પેરેન્ટ્સને કે આ કામ અત્યારે કરવા જેવું નથી, તો આપણે ટોકતા હોય, ને આ કામ કરવા જેવું છે તો આપણે ઉલટાના સપોર્ટ કરતા હોય, બરાબર? I always informed them about everything that I did and took their advice before jumping into actions. શું કહે છે? I always informed them, હું હંમેશા તેઓને ઇન્ફોર્મ કરી જ દેતો, અબાઉટ એવરીથિંગ ધેટ આઈ ડીડ, એવરીથિંગ ધેટ આઈ ડીડ, હું જે કંઈ બી કામ કરતો, આઈ ડીડ છે ને મુખ્ય ક્રિયાપદ છે, હું જે કંઈ બી કામ કરતો, બરાબર છે, એની બધી જ માહિતી મારા પેરેન્ટ્સને આપતો. એન્ડ ટુક ધેર એડવાઇસ, ને તેની સલાહ પણ લેતો. બિફોર જમ્પિંગ ઇનટુ એક્શન્સ, કોઈ પણ કામ કરવું હોય, બરાબર છે, તો કામ કેવી રીતે કરવું એ એની સલાહ પણ લેતો હતો. એટલે એના મમ્મી પપ્પા એને કોઈ દિવસ સ્ટોપ કરતા નહીં. કરુણ જે કંઈ બી કામ કરતો એની બધી જ માહિતી એના પેરેન્ટ્સને આપતો, અને કોઈ પણ કામ કરતા પહેલા પેરેન્ટ્સની એડવાઇસ પણ લેતા હતા. I have teachers who taught me how to go about things. મારા ટીચર્સ પણ એવા હતા કે જે મને શીખવતા હતા હાઉ ટુ ગો અબાઉટ થિંગ્સ, એટલે કોઈ પણ પ્રવૃત્તિ કેવી રીતે કરવી, કયું કામ કેવી રીતે કરવું, કોની સાથે વ્યવહાર કેવી રીતે કરવો, બરાબર, કોઈની સાથે ડીલ કેવી રીતે કરવું, એ બધું જ અમને મારા ટીચર્સ પણ અમને શીખવતા હતા. દુનિયામાં બાળકો બે વ્યક્તિ એવા છે કે જે કોઈ દિવસ બાળકનું ખરાબ ન હોય છે. એક તો આપણા પેરેન્ટ્સ, બરાબર ને, એક તો ટીચર્સ. આ બે વ્યક્તિ એવા હોય કે જે હંમેશા એવું જ ઈચ્છતા હોય કે પોતાનો દીકરો કે દીકરી કે પોતાના સ્ટુડન્ટ ભવિષ્યમાં ખૂબ ખૂબ પ્રગતિ કરે, બરાબર ને? એટલે એવું જ ઈચ્છતા હોય ને, એટલે આ બે જે પાત્ર છે ને એ કદાચ ગુસ્સો બી આપણા પર વધારે કરતા હોય. કેમ? તો ગુસ્સો કોણ આપણા પર કરે? કે જે આપણે પ્રેમ કરતા હોય, જે આપણી ચિંતા કરતા હોય, બરાબર ને? એટલે એમ કહે છે કે ના પેરેન્ટ્સ બી એને એટલા બધા સપોર્ટ કરતા, અને ટીચર્સ પણ એટલું બધું એને શીખવતા હતા કે કઈ રીતે કઈ વસ્તુનો ઉપયોગ કરવો. They also taught me humility so that I did not become snobbish or arrogant and start thinking I was a superstar because I was doing all these environment work. They also taught me humility. તે કોના માટે છે બાળકો? અહીં ટીચર્સ માટે. ઓકે ઓકે, ટીચર્સ માટે છે. તો અરુણ શું કહે છે? તેના ટીચરે તેને વિનમ્રતા પણ, હ્યુમિલિટી, નિરઅભિમાનપણું, કોમા કરીને વિનમ્રતા લખેલું, વિનમ્રતાનો ગુણ પણ શીખવ્યો હતો. ચલો, સો ધેટ નો મીનિંગ જેથી કરીને ડેસ્ક્રાઇબિંગ, ડેસ્ક્રાઇબિંગ, ડેસ્ક્રાઇબિંગ. સો ધેટ છે, પછી તમને ખબર હોય તો વેરી ગુડ, ડેસ્ક્રાઇબિંગ પર્પસ. સો ધેટ આવે, ઇન ઓર્ડર ધેટ આવે, વિથ અ વ્યૂ ટુ પણ આવે, બરાબર ને? ને ઇન ઓર્ડર ટુ પણ આવે. એમાં સો ધેટ અને ઇન ઓર્ડર ધેટ બે કનેક્ટિવ છે, સંયોજક છે. અને વિથ અ વ્યૂ ટુ અને ઇન ઓર્ડર ટુ બંને ફ્રેસીસ છે, શબ્દ સમૂહ છે, બરાબર ને? ચાલો, હવે આપણે ખબર કેવી રીતે પડે કે ડેસ્ક્રાઇબિંગ પર્પસ છે? તો આ ટીચર છે
અરુણને હ્યુમિલિટીનો ગુણ શીખવ્યો. એ ગુણ શીખવવા પાછળનો હેતુ શું હતો? તો એ પછી આપેલું છે. જો ટીચર્સનો હેતુ એ હતો કે એનો જે આ સ્ટુડન્ટ છે એ આવા કામ કરીને એનામાં અભિમાન ન આવી જવું જોઈએ, એ એનામાં એવી માન્યતા ન આવી જોઈએ કે હું તો સુપરસ્ટાર બની ગયો. કેમ કે ઘણા બધા વ્યક્તિઓ છે ને દીકરાઓ આવું કામ કરે ને પછી એની મેન્ટાલિટી બદલાઈ જાય. આઈ એમ સમથિંગ એવી મેન્ટાલિટી થઈ જાય. બરાબર છે ને? એ મેન્ટાલિટી કોની થઈ જાય કે જો એનામાં હ્યુમિલિટીનો ક્વોલિટી ન હોય, પોતે દ્રઢ ન રહી શકતો હોય ને, તો આ પ્રકારનો પ્રોબ્લેમ થઈ શકે. એટલે કહે છે કે મારા ટીચર્સે મને વિનમ્રતાનો ગુણ પણ શીખવ્યો હતો કે જેથી આઈ ડીડ નોટ બીકમ સ્નોબીશ ઓર એરોગન્ટ. જેથી કરીને હું સ્નોબીશ એટલે દંભી, પ્રપંચી, ને એરોગન્ટ એટલે અહંકારી, અભિમાની વ્યક્તિ, કે જેથી હું કરીને હું દંભી કે અહંકારી બની ન જાઉં. એન્ડ સ્ટાર્ટ થિંકિંગ આઈ વોઝ અ સુપરસ્ટાર. અને હું આ બધું કામ કરીને સુપરસ્ટાર બની ગયો એવા વિચાર પણ મારા મગજમાં ન આવે. બીકોઝ આઈ વોઝ ડુઈંગ ઓલ ધીસ એન્વાયરમેન્ટ વર્ક. કારણ કે હું આ બધું પર્યાવરણનું કામ કરું છું. એ કામ કરીને હું સુપરસ્ટાર બની ગયો છું. એવી પણ મેન્ટાલિટી મારામાં ડેવલપ ન થાય, હું દંભી ન બનું, હું અહંકારી ન બની જઉં. એના માટે મારા ટીચર્સે મને હ્યુમિલિટી નો ગુણ શીખવ્યો હતો. They taught me to be simple and keep learning all the time. બીજું શું શીખવ્યું તેના ટીચર્સે? They taught me to be simple. તેઓ અરુણને એ પણ શીખવ્યું કે તમે ગમે તેટલા સારા કામ કરો, ગમે તેટલા તમે આગળ વધી જાઓ, ભલે લોકો તમને કંઈક અલગ જ વ્યક્તિ સમજવા માંડે તો બી તમારે સિમ્પલ રહેવાનું. પ્રજા આવા સારા કામ કરી એટલે પ્રજા તો છે ને એને અલગ નજરે જ જોવા મળે કે ચાલો સુપરસ્ટાર આવ્યા, સુપરસ્ટાર આવ્યા, કોઈ મોટી હસ્તી. ભલે લોકો આપને એ રીતે આપને પદવી આપે કે બહુ મોટી હસ્તી આવી ગઈ, તેમ છતાં આપણા મગજમાં અભિમાન ન આવવું જોઈએ. એટલે આપણે જે સાદા વ્યક્તિ હોય, સિમ્પલ, બરાબર છે, તેમ જ રહેવું. એન્ડ કીપ લર્નિંગ ઓલ ધ ટાઈમ. દરેકે દરેક સમય શીખતા જ રહેવું. દરેકે દરેક વ્યક્તિ પાસેથી જે કંઈ પણ શીખવા મળે એ આપણે શીખી લેવું જોઈએ, એવું તેના ટીચર્સે શીખવ્યું. I am not an activist. I am an environmentalist. I have learned so much by doing this work. અરુણ કૃષ્ણમૂર્તિ શું કહે છે? I am not an activist. હું ક્રાંતિકારી નથી. એક્ટિવિસ્ટમાં આપણે લખાવેલું છે કાર્યકર. કાર્યકર પણ કયા અર્થમાં? ક્રાંતિકારી, આંદોલન કરતા હોય તે આંદોલનકારી, એવી રીતે એક્ટિવિસ્ટ નથી. હું તો પર્યાવરણવિદ છું, એટલે પર્યાવરણને લગતું કામ કરું છું. એટલે મારે કઈ સુપરસ્ટાર કે મેન્ટાલિટી ડેવલપ કરવી જોઈએ નહીં, સિમ્પલ જ રહેવું જોઈએ. આઈ હેવ લર્ન સો મચ બાય ડુઈંગ ધીસ વર્ક. ને આ બધા કામ કરીને મને ખૂબ જ શીખવા મળ્યું છે. બરાબર? સેકન્ડ ક્વેશ્ચનનો આ રીતે ખૂબ જ સરસ જવાબ આપે છે. ચલો, થર્ડ ક્વેશ્ચન. How did your school and college further your interest? થર્ડ ક્વેશ્ચન શું છે કે તારા સ્કૂલ અને કોલેજ છે એ તારા આ જે રસ છે, તને ઇન્ટરેસ્ટ હતો, એ આગળ વધારવામાં કેવી રીતે હેલ્પ કરી? ફર્ધર એટલે શું થાય? આગળની કોઈ પણ પ્રક્રિયામાં મદદ કરવી. કે તારા સ્કૂલ અને કોલેજમાં લોકોએ તારા ઇન્ટરેસ્ટ આગળ વધારવામાં કેવી રીતે હેલ્પ કરી? Both my school and college had plenty of green cover and both were home to several other life forms. અંડરલાઈન કરો, plenty of. plenty of એમાં લખો પુષ્કળ પ્રમાણમાં. પુષ્કળ પ્રમાણમાં, મોટા પ્રમાણમાં, જથ્થો દર્શાવ. Both my school and college had plenty of green cover. કે મારી સ્કૂલ અને કોલેજ જોઈએ તેની આજુબાજુ હરિયાળી, ગ્રીન કવર, પુષ્કળ પ્રમાણમાં હરિયાળી હતી. વનસ્પતિ, વૃક્ષો, છોડવાઓ ખૂબ જ ઉગેલા હતા, પુષ્કળ પ્રમાણમાં હરિયાળી હતી. એન્ડ બોથ વર હોમ ટુ સેવરલ અધર લાઈફ ફોર્મ્સ. અને બંને જે છે સ્કૂલ અને કોલેજના આજુબાજુનો વિસ્તાર
લાઈફ ફોર્મ્સ એટલે આપણા સિવાયના જે બીજા બધા બી સજીવો હોય ને એનું ઘર હતું. એટલે સ્કૂલ અને કોલેજની આજુબાજુ જે હરિયાળી હતી, વનસ્પતિ વૃક્ષો ઉગેલા હતા, એમાં ઘણા બધા પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ છે ને એ પ્રાણીઓ પણ ત્યાં રહેતા હતા, એટલે તેઓનું ઘર હતું. This made me understand their importance, how beautiful they are, and why we need to protect them. This made me understand their importance. અને આ જે વાતાવરણ હતું સ્કૂલ અને કોલેજની આજુબાજુનું, એનાથી મને આ બધા જ સજીવોનું મહત્વ સમજાયું. This made me understand their importance. બધા જ સજીવોનું મને મહત્વ સમજાયું. How beautiful they are. કયો ટોપિક? How beautiful they are. સ્ટુડન્ટ્સ, નહીં નહીં, ટોપિક કયો છે એમ કોઈને ખ્યાલ આવ્યો? ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચમાં આર નું શું થાય બાળકો? વર્ડ. અને વિધાન વાક્ય ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં જ એક ટાઈપ આવે છે. બધા 9th માં ચલાવેલું હોય, 10th માં આપણે બાકી છે. વેરી ગુડ, વેરી ગુડ. એક્સક્લેમેટરી સેન્ટેન્સીસ. હાઉ બ્યુટીફુલ ધે આર. એટલે અહીં હાઉ છે ને એ ક્વેશ્ચન પૂછવા માટે નથી, પણ વધુ પ્રમાણે એવું દર્શાવે તેઓ કેટલા સુંદર છે. એટલે હાઉ ઉપર થોડુંક ભાર આપવાનું. તેઓ એટલે આજે બીજા બધા લાઈફ ઓફ ફોર્મ્સ, બીજા બધા સજીવો છે તે કેટલા સુંદર છે, થોડોક ભાર આપીને બોલવાનું. કેટલા સુંદર એનો મીનિંગ વધારે સુંદર છે, બરાબર ને? ખૂબ જ સુંદર છે. હવે આ હાઉ બ્યુટીફુલ ધે આર, બાળકો એ જે સેન્ટેન્સ છે એને આપણે એક્સક્લેમેટરી છે, પણ ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં ફેરવવું હોય તો વિધાન વાક્ય બનાવવું પડે ને પછી તેનું ઇનડાયરેક્ટ બનાવવું પડે. તો આને કોઈ વિધાન બનાવશે? હાઉ બ્યુટીફુલ ધે આર. જો હું ક્લિયર કરું છું બાળકો. પહેલા ઉભા રહેજો, ઉભા રહેજો, ઉભા રહેજો. હું ક્લિયર કરું છું. 9th માં આ ટાઈપ ચલાવેલી હતી, 10th માં બાકી છે. એટલે ન આવડે તો ચિંતા કરવાની જરૂર નથી, આપણે તો ચલાવવાની જ છે પાછી. પણ કદાચ કોઈને 9th નું યાદ હોય તો હાઉ બ્યુટીફુલ ધે આર ને લાસ્ટમાં એક્સક્લેમેટરી માર્કિંગ, ઉદ્ગાર ચિહ્ન, એને વિધાન બનાવો. કેવી રીતે બનશે? વેરી ગુડ, વેરી ગુડ. બરાબર. એમાં હાવ કાઢી નાખવું પડે. કર્તા અને ક્રિયાપદ ધે આર પાછળ જતા રહ્યા હોય તેને આગળ લાવવું. હાવ કાઢીને તેની જગ્યા પર વેરી, રિયલી અથવા ઇન્ડીડ લખવું પડે. એટલે ધે આર વેરી બ્યુટીફુલ. આ વિધાન વાક્ય બને ને પછી તેનું ઇનડાયરેક્ટ બનાવવું પડે. બરાબર ને? ધેટ થી કનેક્ટ કરીને ધે ત્રીજો પુરુષ, એમાં કોઈ ચેન્જ ન થાય. ધેનું ધે, આર નું વર, વેરી બ્યુટીફુલ. આ રીતે ઇનડાયરેક્ટ બને. બરાબર છે બાળકો? તો કેટલા સુંદર છે. એન્ડ વાય વી નીડ ટુ પ્રોટેક્ટ ધેમ. શા માટે આપણે તેમનું રક્ષણ કરવું જોઈએ એ મને સમજાઈ ગયું. બરાબર? શું કહે છે અરુણ કૃષ્ણમૂર્તિ? કે એના સ્કૂલ અને કોલેજની આજુબાજુનું વાતાવરણમાં ખૂબ જ હરિયાળી હતી, એમાં ઘણા બધા સજીવો રહેતા હતા. બરાબર છે ને? તેઓ કેટલા સુંદર હોય છે અને શા માટે આપણે તેમનું રક્ષણ કરવું જોઈએ એ બધું જ મને એ લોકોને જોઈને સમજાઈ ગયું. These animals are on their own, find their own food, and are always active, on the move, and never lazy. These animals are on their own. On માં on છે ને પછી OWN છે. એટલે શું કહે છે? આ જે બધા પ્રાણીઓ છે એ પોતાની રીતે જિંદગી જીવે છે, બીજા કોઈ ડિસ્ટર્બ તો કરતા નથી. બધાને ડિસ્ટર્બ કોણ કરે? તો માણસ. જ્યારે આ બધા સજીવો જે પ્રાણીઓ છે ને એ પોતાની રીતે જિંદગી જીવે છે. ફાઇન્ડ ધેર ઓન ફૂડ, પોતાનો ખોરાક પણ જાતે જ શોધે છે. એન્ડ આર ઓલવેઝ એક્ટિવ, એ હંમેશા
સક્રિય જ હોય, એટલે કામ જ કરતા હોય. ઓન ધ મૂવ એન્ડ નેવર લેઝી, બરાબર, હંમેશા આગળ જ વધતા હોય, કામ જ કરતા હોય. નેવર લેઝી, ક્યારે પણ આળસ કરતા નથી. તો બાળકો આ પેરેગ્રાફમાં એક્ટિવ અને લેઝી છે ને, એક્ટિવ ને લેઝી બંને ઓપોઝિટ છે. એક્ટિવ એટલે સતત કામ કરતા હોય તે, લેઝી એટલે આળસુ. ને એક્ટિવ નું પણ પેલું બી થાય ઓપોઝિટ, પેસિવ. તો એ એક્ટિવ એટલે સક્રિય અને પેસિવ એટલે નિષ્ક્રિય, એવી રીતે મિનિંગ કરો. બરાબર. શું કહે છે કે આ પ્રાણીઓ પોતાની રીતે જ પોતાની લાઈફ જીવે છે, પોતાનો ખોરાક પણ જાતે જ શોધે છે, હંમેશા સક્રિય જ હોય, કામ જ કરતા હોય, ક્યારે પણ આળસ કરતા નથી. આવું અરુણને એ બધા સજીવોને વિશે અભ્યાસ કરતા સમજાય. It is so positive. We have a lot to learn from them. It is so positive. આ બધી જ બાબતો છે ને ખૂબ જ હકારાત્મક છે. પ્રાણીઓને જોઈને પ્રાણીઓ વિશે આપણે બધું વિચારીએ ને, તો આપણે પ્રાણીઓને કોઈ દિવસ નુકસાન પહોંચાડવાના વિચાર મનમાં આવે નહીં. એટલે પ્રાણીઓ વિશેની આ બધી જ બાબતો ખૂબ જ પોઝિટિવ છે. ને આપણે તેઓની પાસેથી ઘણું બધું શીખવા મળે છે. આપણને આ પ્રાણીઓ પાસેથી ઘણું બધું બીજું પણ શીખવા મળે છે. શું શીખવા મળે? આપણે આપણી જિંદગી આપણી રીતે જીવવાની, કોઈને ડિસ્ટર્બ કરવાના નહીં, કોઈને હેરાન પરેશાન કરવાના નહીં, હંમેશા કામ કરતા રહેવું, આળસ કરવી નહીં, એવા ઘણા બધા ગુણ આપણે ક્વોલિટી એમાંથી શીખવા મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. Did you feel any hesitation in quitting a well-paying job and venturing into this full-time? ક્વિટ એટલે છોડી દેવું, વેલ પેઇંગ જોબ એ અરુણ કૃષ્ણમૂર્તિ જ્યાં જોબ કરતા હતા ત્યાં તેને વેલ પે એટલે એનો પગાર પણ ખૂબ જ સારો હતો. બરાબર છે. એટલે પેલો જર્નલિસ્ટ ક્વેશ્ચન પૂછી દે કે તમને હેઝિટેશન અને થોડું પણ મૂંઝવણ ખચકાટ થઈ હતી કે આટલા સારા પગારવાળી જોબ છોડીને, બરાબર, આ એક્ટિવિટીમાં એનજીઓ EFI તમે ફાઉન્ડ કર્યું, સ્થાપના કરી, એમાં ફૂલ ટાઈમ તમે જોડાઈને જે સાહસ કર્યું, એ સાહસ કરવામાં તમને જરાક પણ ખચકાટ ન થઈ હતી? કેમ કે આટલો આપણે અત્યારે કઈ બી જે કામ કરતા હોય ત્યાં આપણે સારો એવો પગાર બી આપતો હોય, મળતો હોય, બરાબર છે. તો એ સારો પગારવાળી જોબ છોડીને અચાનક બીજું નવું જ ચાલુ કરવું, તો નવું ચાલુ કરવામાં ઘણું બધું વિચારવું પડે કે ત્યાં જે ચાલુ કરીશ ડાયરેક્ટ તો સેટ નહીં થાય, અને પછી મારી ઇન્કમ નહીં હોય તો મારું ઘર કેવી રીતે ચાલશે, શું કરીશ ને ઘણા બધા વિચાર આવે. એટલે કહે છે કે તમને આટલા સારા પે વાળી જોબ છોડીને આ પ્રકારનું સાહસ તમે કર્યું ફૂલ ટાઈમ, તેમાં જરાક પણ ખચકાટ ન થઈ? વોટ વર ધ ઓપ્શન્સ યુ વેઇડ બિફોર યુ અરાઇવ એટ યોર ડિસિઝન? વેઇ નો મિનિંગ બાળકો WEIGHED, વેઇડ. કોઈ પણ નિર્ણય લેતા પહેલા વિચારવું. બરાબર, કે તમે આ પ્રકારનો નિર્ણય લીધો એના પહેલા તમે કયા ઓપ્શન્સ વિચાર્યા હતા? આ પ્રકારનો નિયમ લીધો, આટલી સારી જોબ છોડી દીધી, આવો નિર્ણય લીધો અને પહેલા કયા ઓપ્શન્સ તમે વિચાર્યા હતા? ચલો જો આન્સર ખૂબ જ સરસ રિપ્લાય આપે છે. It is always good to decide in favor of what you really love to do. It is always good to decide. એવું નક્કી કરવામાં હંમેશા સારું જ થાય. ઇન ફેવર ઓફ વોટ યુ રિયલી લવ ટુ ડુ. તમે જે કંઈ બી કામ કરવા માંગો છો એ કામ કરવામાં તમારો ઈરાદો સારો હોય, તમારો હેતુ સારો હોય અને તે કામ તમને ગમતું હોય, તો એ ગમતું કામ કરવા પાછળનો નિર્ણય હંમેશા હિતાવહ જ હોય છે. એનાથી આપણે કોઈ નુકસાન જતું નથી. શરૂઆતમાં થોડીક પરિસ્થિતિનો સામનો કરવો પડે, પણ થોડા સમય પછી એમાં સેટ તમે થઈ જ જાઓ. એટલે આપણે જે કંઈ બી ગમતું હોય ને, કે જે સારું જ કામ હોવું જોઈએ, સારો ઈરાદો હોવો જોઈએ, એ કામ કરવા પાછળનો નિર્ણય હંમેશા હિતાવહ જ હોય છે. એની તમને પોઝિટિવ ઇફેક્ટ જ જોવા મળે. આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ. જોયું ક્યાં નોકરી કરે છે? જોબ
ગૂગલ સાંભળેલું છે ને, બધા જ ક્વેશ્ચન ના આન્સર મળી જાય ત્યાં. હે આઈ ક્વિટ માય જોબ એટ ગૂગલ, કે હું ગૂગલમાં જ્યાં જોબ કરતો તે મેં મારી જોબ છોડી દીધી. બટ આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. કીપ ઇન ટચ, અંડરલાઈન કરો, કીપ ઇન ટચ. કીપ ઇન ટચ એનો છે ને ઇંગ્લિશ મિનિંગ કહો ને તો કોન્ટેક્ટ. કોન્ટેક્ટ એટલે મિનિંગ લખો, ના સંપર્કમાં રહેવું. આઈ સ્ટીલ કીપ ઇન ટચ વિથ માય ફ્રેન્ડ્સ ધેર. ના સંપર્કમાં રહેવું, કોન્ટેક્ટમાં રહેવું, કે હજુ પણ હું મારા ત્યાં મારા ફ્રેન્ડ્સ છે એના સંપર્કમાં છું જ. એટલે કે મેં ગૂગલમાં મારી જોબ છોડી દીધી, તેમ છતાં ત્યાં જે મારા સાથી વર્કરો હતા, સાથી કાર્યકરો હતા, મારા જે ફ્રેન્ડ્સ છે એની સાથે તો હું સંપર્કમાં છું જ. સો ઓનલી માય સ્ટડીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ, નોટ માય ઇમોશનલ બોન્ડ. તો શું કહે છે? સો ઓનલી માય ડ્યુટીઝ એટ ગૂગલ હેવ કમ ટુ એન એન્ડ. ગૂગલમાં મારી જે ડ્યુટીઝ હતી, મારી ફરજ, જે હું જોબ કરતો હતો, એ જ પૂરી થઈ છે. નોટ માય ઇમોશનલ બોન્ડ, પરંતુ મારા ત્યાં લાગણીથી જે બધા સંબંધો જોડાયેલા છે મારા ફ્રેન્ડ સાથે ત્યાં, એ પૂરા થયા નથી. મેં મારી જોબ છોડી દીધી પણ મારા સંબંધો ત્યાં મેં છોડ્યા નથી. આઈ અન્ડરસ્ટુડ, બોલો કયું? હા ઓકે, સોરી હો, બરાબર ને? હવે આ ઇમોશનલ બોન્ડમાં અંડરલાઈન કરવાનું, લાગણીથી ભરેલા સંબંધ. કે ગૂગલમાં મારી ડ્યુટીઝ પૂરી થઈ પરંતુ મારા સંબંધો પૂરા થયા નથી. હજુ પણ મારા બધા સાથે બોન્ડ છે જ. આઈ અન્ડરસ્ટુડ ધેટ આઈ હેડ ટુ લીવ ધ જોબ એટ ધેટ મિનિટ in 2010 or else I would never be daring enough to do so. I understood that, મને સમજાઈ ગયું હતું કે I had to leave the job at that minute in 2010. 2010માં એને જ્યારે વિચાર્યું તે જ ક્ષણે એને જોબ છોડી દેવી પડી હતી. 2010માં એને જ્યારે વિચાર્યું કે હવે મારે પર્યાવરણ વિશે કંઈક ને કંઈક કરવું છે, બરાબર, આમને આમ તો પર્યાવરણ છે, એન્વાયરમેન્ટ છે, પોલ્યુટેડ થતું જાય છે, કોઈ કંઈ કશું નથી કરતું, નથી વિચારતું નથી, બરાબર છે. એટલે એક ક્ષણે એને નક્કી કરી લીધું 2010માં કે મારે હવે આ જોબ છોડી દેવી છે. ઓર એલ્સ, નહીં તો આઈ વુડ નેવર બી ડેરિંગ ઇનફ ટુ ડુ સો, નહીં તો હું આ બધું કામ કરવાની ક્યારેય હિંમત કરી શકે નહીં. જો 2010માં મેં વિચાર ન કર્યો હોત આ જોબ છોડવાનો, તો હું આ એનજીઓ ની સ્થાપના કરી શક્યો ન હોત, પર્યાવરણને બચાવવાના કાર્ય પણ કરી શક્યો ન હોત. એટલી મારામાં હિંમત આવે જ નહીં. ડેરિંગ, અંડરલાઈન કરો, ડેરિંગ, હિંમત કરવી, કે મેં મારી જોબ છોડી ન હોત તો હું આ પર્યાવરણને લગતું કામ કરવાની હિંમત કરી શક્યો ન હોત. I could not sit back and enjoy life when environmental damage was happening on such a large scale. I could not sit back and enjoy life. કે હું આ ગૂગલમાં મારી ઓફિસ છે, મસ્ત ઓફિસ આપેલી છે, ખૂબ જ સરસ ચેર છે, ટેબલ છે, બરાબર, એના પર બેસીને એન્જોય કરી શકું નહીં, જ્યારે ઓન સચ એ લાર્જ સ્કેલ, કે પર્યાવરણને આટલું મોટા પ્રમાણમાં નુકસાન થતું હોય ને આપણે જોયા જ કરીએ, અને આમ મસ્ત ઓફિસ આપેલી છે મને ગૂગલમાં, બરાબર છે, વાતાવરણ પણ ખૂબ જ સારું છે, બરાબર, એવું બધું વિચાર કરીને હું મારી લાઈફ એન્જોય કરી શકું નહીં. બરાબર, આટલું બધું નુકસાન પર્યાવરણને થતું હોય ને આપણે મસ્ત આપણા જીવનમાં મશગુલ રહેતા હોય તો એ સારા વ્યક્તિત્વની નિશાની નથી. એ સારા વ્યક્તિત્વની નિશાની નથી, બરાબર. એટલે એને તે જ સમય 2010માં નક્કી કર્યું કે મારે આ જોબ ક્વિટ કરવી છે. આઈ વોન્ટેડ to do something and that something needed my full attention. શું કે મારે કંઈક કરવું પડશે, પર્યાવરણ માટે કંઈક કરવું પડશે, ને એ પર્યાવરણ માટે જે કંઈ બી હું એક્ટિવિટી કરવા માંગુ છું, જે બી કંઈ કામ કરવા માંગુ છું,
એના માટે ફૂલ એટેન્શનની ખૂબ જ ધ્યાન આપવાની જરૂર છે. હું એ જોબ પણ કર્યા કરું ને પછી પર્યાવરણનું બી કર્યા કરું તો મને એટલી સફળતા મળશે નહીં. હું પૂરેપૂરું ધ્યાન આપી શકીશ નહીં. બરાબર, તો મારે પૂરેપૂરું ધ્યાન આપવું હોય તો શું કરવું પડે? મારે આખો સવારથી સાંજ સુધી પર્યાવરણ વિશે જ વિચારવું પડે, એને લગતા જ કામ કરવા પડે. તો હું મારી જોબ કરી શકું નહીં, ને જોબ કરીશ તો પર્યાવરણને નહીં બચાવી શકું. બરાબર, એટલે એને પર્યાવરણને બચાવવા માટે પોતાની જોબ છોડી દીધી. સો આઈ લેફ્ટ ગૂગલ ફોર EFI. તેથી EFI, બરાબર, એન્વાયરમેન્ટલિસ્ટ ફાઉન્ડેશન ઓફ ઇન્ડિયા, એના EFI માટે ગૂગલમાં જોબ છોડી દીધી. એની કન્ફ્યુઝન સ્ટુડન્ટ્સ? બરાબર ધ્યાન આપજો, બરાબર ધ્યાન આપજો બેટા, કેમ કે ટેક્સ્ટ બુક નું વેઇટેજ કેટલું, આપણે કેટલું કીધેલું હતું? સેક્શન એમાં 1 to 10 ક્વેશ્ચન્સ, બરાબર ને? એટલે 10 માર્ક્સ, પછી શોર્ટ નોટ ના 3 માર્ક્સ, ને પછી પોએમ ચલાવશો એની નીચે બી ક્વેશ્ચન 3 માર્ક્સ, એટલે પછી 4 માર્ક્સ ના ટ્રુ ફોલ્સ, એટલે વેઇટેજ બાળકો ઘણું બધું વધી જાય છે. બરાબર ને? એટલે એ પ્રમાણે ધ્યાન આપજો. કઈ બી ક્વેશ્ચન થતો ને તો બેટા તરત જ પૂછી લેજો. મને મજા આવશે ક્વેશ્ચન પૂછશો તો જવાબ આપવામાં, એટલે ચિંતા નહીં કરતા. ચલો નેક્સ્ટ. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો? ઓહો, કોઈના ઘરે રસોઈ ચાલુ થઈ ગઈ કે હું? ઓડિયો મ્યુટ કરી દો. સરસ. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ ડુ પીપલ થ્રો ઇન્ટુ વોટર બોડીઝ? જો એટલે કેવો કેવો ક્વેશ્ચન પૂછ્યો કે ઇન વોટર બોડીઝ, જ્યાં પાણીના પ્રાપ્તિ સ્થાનો છે, દરિયા કિનારો છે, નદી છે, તળાવ છે, સરોવર છે, માં કયા પ્રકારનો કચરો લોકો ફેંકે? આપણે ખબર જ છે ને, બધું જ દરિયા પાણીમાં બધું જ મળે. હે, બધી જ વસ્તુ લોકો પાણીમાં ફેંકતા. એટલે લોકો કયા પ્રકારનો કચરો આ જળાશયોમાં ફેંકે છે? હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? એક વખત તમારે વોટર બોડી એટલે આપણે જળાશય સમજો ને, બધા જ પ્રાપ્તિ સ્થાન, નદી, તળાવ, સરોવર, દરિયા કિનારો, બધું એ તમારે એને ક્લીન કરવું હોય તો એને કચરાના રિમૂવલ, નિકાલ કરવા માટે તમે કેવી રીતે કામ કરો, કેવી રીતે એની સાથે ડીલ કરો? બરાબર, એક સાથે 2 ક્વેશ્ચન છે કે લોકો કયા કયા પ્રકારનો કચરો આ પાણીમાં ફેંકે, ને એ સાફ કરવા માટે તમે નિકાલ કરો, તમે કેવી રીતે કરો? ચલો જોઈએ. આપણે આનો આન્સર ખબર છે કે પાણીમાં શું શું મળે, છતાં રીડ કરીએ. Everything from a diaper to worn out slippers, we find everything in our lakes. શું કહે છે? એટલે નાના બાળકનું બાળોતિયું હોય છે, બરાબર, ત્યાંથી લઈને ફાટી ગયેલા સ્લીપર, તૂટી ગયેલા ચંપલ, બરાબર, એટલે એમાં વચ્ચે બધી જ વસ્તુ આવી ગઈ. બધી જ વસ્તુ આ લોકો પાણીમાં ફેંકે. આપણે બી કોઈ બી જગ્યાએ ટૂર પર ગયા, દરિયા કિનારે ગયા હોય તો સવારે તો મસ્ત આમ ઘરેથી બધું ખાવાનું બનાવીને એ છે, પછી બજારમાં રસ્તામાંથી બી પેલું વેફર ને બધું લઈ જાય, ઘરેથી બી ટિફિન ને બધું લઈ જાય કોથળીમાં પેક કરીને, મસ્ત દરિયા કિનારે જમી લઈએ. પાણીની બોટલ પણ હોય એ પણ એમાંથી બી પાણી પી લે, હાથ ધોઈ લે. પછી જેટલું વધે એટલું શું કરવાનું? પછી ઘરે જઈએ, જેટલું વધેલું એટલે શું કરે લોકો? ત્યાં ને ત્યાં છોડી દઈએ, અથવા તો કોઈ ઉત્સાહી હોય એ કોથળીમાં બધું પેક કરે ને પોતાની તાકાત બતાવવા માટે એ દૂર પાણીમાં ફેંકે. હે, બરાબર ને? સારી બાબત ન કહેવાય ને બાળકો. એટલે કહે છે કે દરેકે દરેક વસ્તુ, નાનો બાળોતિયાથી માંડીને તૂટી ગયેલા ચંપલ, વચ્ચે બધી બધી અનેક વસ્તુ હોય છે, બધી જ વસ્તુ આપણે આ તળાવમાંથી, પાણીમાંથી મળે. This is so disturbing because it is water and water is the basis of life. આ ખૂબ જ ડિસ્ટર્બિંગ, એટલે અહીં ખૂબ જ ચિંતાનો વિષય કહેવાય. તો બધી જ વસ્તુ નકામી વસ્તુ થઈ જાય તો લોકો પાણીમાં ફેંકી દે, એટલે એ આપણા માટે ખૂબ જ ચિંતાનો વિષય કહેવાય. કેમ કે
આ પાણી છે, વોટર બોડીઝમાં પાણી છે, અને પાણી એ જ આપણા જીવનનો આધાર છે. આપણે જીવનની જે મુખ્ય જરૂરિયાત છે, બરાબર છે, તેમાં પાણીનો સમાવેશ થાય જ ને. લોકો એ બી સમજતા નથી કે આ જે પાણી છે, બરાબર છે, એ પાણી જ એમાંથી જ અમુક પ્રકારનું પાણી છે આપણા ઘરમાં આવે, એ બી સમજતા નથી. બધું ક્લીન થઈને આવે, પણ આપણે જેટલો બગાડ ઓછો કરીએ તેટલું સારું કહેવાય, બરાબર ને. પાણીને પ્રદૂષિત કરવું જોઈએ નહીં, કેમ કે પાણી એ જ જીવન છે. હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? તો શા માટે, હાઉ કેન વી નોટ કેર ફોર ધીસ વોટર બોડીઝ? આપણે આ વોટર બોડીઝ છે, પાણીના પ્રાપ્તિ સ્થાનો, જળાશય, એની કાળજી કેમ ન રાખી શકીએ? એની કેર કેમ ન રાખી શકીએ? We use these garbage for landfill with no or minimal exposure to the outside environment. કોનો ઓડિયો ચાલુ છે? દક્ષ, ચનિયારા દક્ષ, ઓડિયો બંધ કરો. We use this garbage for landfill. આપણે જે આ ગાર્બેજ છે ને, એ લેન્ડફિલ માટે યુઝ કરતા. પાછો ઓડિયો ચાલુ થયો. લેન્ડફિલ એટલે શું લખાયેલું બાળકો? કે એક એવી પ્રોસિજર, કચરો જે છે ને બધો એ જમીનમાં ખાડો ખોદીને એમાં દાટી દેવો, બરાબર ને. એટલે જમીનની અંદર દાટી જાય ને, તેનાથી શું થાય? એક્સપોઝર ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ. બહારનું જે પર્યાવરણ છે, બહારના જે લોકો છે, એને ઓછામાં ઓછું નુકસાન કરે, ઓછામાં ઓછું ધ્યાન તેના તરફ જાય, બરાબર છે. એટલે કહે છે અરુણ કૃષ્ણમૂર્તિ કે આપણા જે નકામો જે ગાર્બેજ છે, એને જમીનમાં ખાડો ખોદીને દાટી દેવો જોઈએ, કે જેથી બહારના લોકોને, બહારના પર્યાવરણને ઓછામાં ઓછી અસર થાય. We ensure that the lake area and water holding are free of garbage so that birds, frogs and snakes can live in peace. આપણે એ બાબતની વી એન્શ્યોર ધેટ, આપણે એ બાબતની ખૂબ જ કાળજી રાખવી જોઈએ, ખાતરી આપવી જોઈએ કે ધ લેક એરિયા એન્ડ વોટર હોલ્ડિંગ, લેક એરિયા, વોટર હોલ્ડિંગ એટલે જ્યાં જ્યાં નદી, તળાવ હોય, સરોવર હોય, દરિયા કિનારા હોય, કે જ્યાં પાણી છે, મતલબમાં જ્યાં પાણી છે એવો એરિયો એ કચરાથી ફ્રી હોવો જોઈએ. ત્યાં કોઈ પણ પ્રકારનો કચરો ન જ હોવો જોઈએ. જ્યાં જ્યાંથી પાણી મળે છે, નદી છે, તળાવ છે, સરોવર છે, દરિયા કિનારો છે, બરાબર છે, એ જે એરિયા છે ને, એ આ ત્યાં તો કોઈ પણ પ્રકારનો કચરો કરવો જ ન જોઈએ. કેમ? બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક્સ કેન લીવ ઇન પીસ, કે જેથી, સો ધેટ, કે જેથી પક્ષીઓ, દેડકા છે, સાપ છે, એ શાંતિથી એની આજુબાજુના વિસ્તારમાં રહી શકે, એ માટે આપણે ત્યાં કચરો ફેંકવો જોઈએ નહીં, બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. હાઉ મેની ડેઝ does it take to clear a large lake? How many days does it take to clear a large lake? મોટું તળાવ હોય તો મોટું સરોવર હોય, એને ક્લિયર કરવામાં, એને સાફ કરવામાં કેટલા દિવસ લાગે? Do you use any special equipment for cleaning and safety? શું તમે આ જળ સ્ત્રોત સાફ કરવા માટે અને તમારી પોતાની સેફટી માટે, સલામતી માટે કોઈ ખાસ પ્રકારના સાધનો કે ઓજારો, ઇક્વિપમેન્ટ એટલે ટૂલ્સ, સાધનો કે ઓજારો વાપરો છો? ચલો, પેલો ક્વેશ્ચન હતો ને કે તળાવ સાફ કરવામાં કેટલા દિવસ લાગે, એનો આન્સર છે ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ગાર્બેજ. કે તળાવ સાફ કરવામાં કેટલા દિવસ લાગે એનો આધાર શેના પર હોય? કે તળાવ, લેક છે, સરોવર અથવા તળાવ કેવડું છે તે, અને બીજું તેમાં કેટલો કચરો છે. ઓછો કચરો હોય તો થોડા દિવસોમાં સાફ થઈ જાય, વધારે કચરો હોય તો વધારે દિવસ લાગે.
It can take anywhere between 5 days and 3 months to completely clean a lake. શું કહે છે જો 5 દિવસથી માંડીને 3 મહિના સુધીનો સમય લાગે આ લેક છે તળાવ છે સરોવર ને કમ્પ્લીટ સાફ કરી નાખવું હોય જરાક પણ કચરો ન રહે એવી રીતે સાફ કરવું હોય તો 5 દિવસથી લઈને 3 મહિના સુધીનો સમય લાગી શકે. તળાવ કેવું છે તે એમાં કેટલો કચરો છે તે તેના આધારે આ પ્રકારનો સમય લાગે. We have our tools like rakes and spades. કે અમારી પાસે અમારા પોતાના સાધનો છે. રેક્સ એટલે પેલું દાંતરડું જેવું આવું તે આવે તે બરાબર નાના નાના છોડવા ઉગેલા હોય કે એવો નાનો નાનો કચરો હોય તો એ પેલું રેક્સ થી થાય અને વધારે કચરો થાય ને એને એકદમ ખેંચીને કોઈ જગ્યાએ લઈ જવું હોય બરાબર છે તો પાવડાનો ઉપયોગ અમે કરીએ છીએ. અમારી પાસે અમારા દાંતી છે પાવડા છે તેનાથી આ વોટર બોડીઝ છે તે સાફ કરીએ છીએ. બરાબર બાળકો તો આજે અહીં આપણે સ્ટોપ કરીએ. સ્ટુડન્ટ્સ આજે જે લેસન ચલાવ્યું એમાં કઈ કન્ફ્યુઝન હોય તો પૂછો. કોઈ જ નથી તો છે ને આવતીકાલે આપણે લેસન પૂરું કરીને એક્સરસાઇઝ છે થોડી ઘણી આપણે કરશું એટલે કદાચ એવું બને કે આવતીકાલે આપણો લેસન પૂરો થઈ જાય તો પછી આપણે ફરી પાછા ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ટાઈપ નંબર 2 પર બેક થશું.